₹75 લાખની લૂંટ કેસમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી। અહેમદ સૈયદ અને ઉમરા હમીદાણીને પોલીસે ઝડપી પાડ્યા। બંને આરોપીઓએ લૂંટમાં મદદ કરી હોવાનું ખુલ્યું છે। આરોપી ઉમર હમીદાણીએ ટીપ આપી હોવાનું સામે આવ્યું। અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા બંને આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે। સંવાદદાતા વધુ વિગતો સાથે મયુર દવે આપણી સાથે જોડાયેલા છે। મયુર, ભાવનગરમાં ₹75 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી। પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। વધુ વિગતો? જી સોનલ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા ચિત્રા જે એસબીઆઈ બેંક આવેલી છે તેની બહાર 75 લાખ રૂપિયાની જે લૂંટ થઈ હતી, આજે સમગ્ર લૂંટમાં જે સમગ્ર ઘટના જે લૂંટની છે તેનો પ્લાન ઘડનાર અને લૂંટની જે ટીપ આપનાર છે તે વધુ 2 શખ્સો છે તેને બોરતળાવ પોલીસે ઝડપી લીધા છે। કહી શકાય છે કે જે રીતે પીએમસીના વેપારી જે રીતે પૈસા લઈને નીકળ્યા હતા ત્યારે 75 લાખ રૂપિયાની જે કહી શકાય કે 3 વ્યક્તિઓ છે તેને લૂંટ કરી હતી, જેમાં પોલીસે તેઓને આરોપીઓને ઝડપી લીધા હતા। ત્યારબાદ તપાસમાં વધુ 2 વ્યક્તિઓના નામ ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે। હાલ ઉમર હમીદાણી અને અહેમદ ઉર્ફે નવાઝ સૈયદ છે તે બંનેની ધરપકડ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે લૂંટમાં 5 આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી છે અને ઝડપાયેલા જે બંને આરોપીઓ છે તેને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સોનલ જી, આભાર મયુર તમામ વિગતો માટે।